હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ આલ્કોહોલની બનાવટ કમ્પ્લીટ કરી છે. હવે જે ટોપિક છે એ છે ફિનોલની બનાવટ, અને આ ખૂબ અગત્યનો ટોપિક છે. આજે આપણે ફિનોલની બનાવટ માત્ર એનસીઈઆરટી ટેક્સ્ટબુક મુજબ જ નહીં, પરંતુ નીટ અને જેઈ લેવલથી કમ્પ્લીટ કરીશું. એટલે નીટ અને જેઈ લેવલની અંદર મહત્વનો પોઈન્ટ શું છે, તો ફિનોલની બનાવટની અંદર મહત્વનો મુદ્દો આવે છે મિકેનિઝમ, એની ક્રિયાવિધિ. પ્રત્યેક સમીકરણની આપણે ક્રિયાવિધિ પણ જોઈશું. એટલે એક રિક્વેસ્ટ છે આપ સૌને કે તમે નોટપેન લઈને આખું લેક્ચર પ્રોપરલી નોટ ડાઉન કરજો, તો જ તમને આનો બેનિફિટ છે. નહીં તો લેક્ચર પૂરું થઈ જશે, તમને ખબર તો પડી જશે, પણ ત્યારબાદ બહુ ઝડપથી ભૂલી જવાશે. ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો એક નેચર રહેલો છે કે ખૂબ ઝડપથી યાદ થઈ જાય અને એટલું જ સરળતાથી ભૂલી પણ જવાય. એટલે મેક્ઝિમમ ટાઈમ તમારે રિવિઝન કરવું પડશે આની અંદર. એટલે રિવિઝન કરવા માટે તમારી જોડે નોટ હોવી જરૂરી છે, અને આ વિડીયોને એકવાર કમ્પ્લીટ જોયા પછી 1.5x સ્પીડ ઉપર રિવિઝન ફોર્મમાં પણ તમારે જોવો જોઈએ. ચલો શરૂ કરીએ છીએ. આપણે છે ફિનોલની બનાવટ. ફિનોલની બનાવટ જે છે એમાં સૌથી પહેલો છે હેલો એરિન સંયોજનોમાંથી ફિનોલ બનાવવો છે આપણે. હેલો એરિન સંયોજન એટલે બેન્ઝીન ઉપર હેલોજન આવેલો હોય. ધારો કે આપણી પાસે છે ક્લોરોબેન્ઝીન. ઓન ધ બેન્ઝીન રિંગ Cl ક્લોરોબેન્ઝીન. આ ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા NaOH સાથે કરવામાં આવે તો આ NaOH 623 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન અને 300 વાતાવરણ જેટલું ઊંચું દબાણ રાખવું પડે છે. એટલે ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા NaOH જેવા પ્રબળ બેઝ સાથે 623 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને અને 300 વાતાવરણ દબાણે કરવામાં આવે છે. તો અહીં આપણને નિપજ તરીકે શું મળે, તો નિપજ તરીકે મળે ONA. ધેટ મીન્સ આ નિપજ છે જેને કહેવાય છે સોડિયમ ફિનોક્સાઇડ. નિપજનું નામ તમારે લખવું આવશ્યક છે, સોડિયમ ફિનોક્સાઇડ. અને એકવાર સોડિયમ ફિનોક્સાઇડ મળી જાય ત્યારબાદ એની મંદ HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયાનો આ Na+ અને આ Cl-. NaCl દૂર થઈ આ હાઇડ્રોજન એ સોડિયમનું સ્થાન લઈ લેશે. એટલે આપણને નિપજ તરીકે મળશે ઓન ધ બેન્ઝીન રિંગ OH, મતલબ ફિનોલ. હવે આ પ્રક્રિયા ખૂબ સરળ દેખાય છે આપણને કે ભાઈ ક્લોરોબેન્ઝીનની અંદર NaOH ઉમેરો, આટલું ટેમ્પરેચર, આટલું પ્રેશર રાખો, સોડિયમ ફિનોક્સાઇડ મળે, મંદ HCl સાથે પ્રક્રિયા કરતા ફિનોલ મળે. યાદ રાખવા માટે તમે કંઈ પણ યાદ રાખી શકો છો, બહુ સિમ્પલ છે. યાદ રાખવા માટે તો એવું પણ કહેવાય કે આ H અને આ Cl, HCl દૂર થઈ જાય, ONA જોડાઈ જાય. હકીકતમાં એવું નથી. આ એક યાદ રાખવા માટેની વાત છે. જો તમારે બોર્ડ એક્ઝામ આપવાની છે તો બોર્ડ એક્ઝામમાં મિકેનિઝમ નથી પૂછાવાના. બોર્ડ એક્ઝામની અંદર સીધે આ સમીકરણ પૂછાય તો એને યાદ રાખવા માટેની પદ્ધતિ છે Na, અહીંયાનો Cl અને અહીંયાથી H, આ બંને ભેગા થઈ HCl દૂર કરી ONA આના ઉપર જોડાય. યાદ રાખી શકો છો. હકીકતમાં આનું મિકેનિઝમ કંઈક અલગ છે. એટલે હવે મિકેનિઝમ આપણે સમજીશું, જેની અંદર આપણે 2 મોલ NaOH નો હિસાબ મેળવીશું. એટલે ઇન શોર્ટ આ જે પ્રોસેસ છે જેમાં ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવવામાં આવે છે, આ પદ્ધતિ એ 2 મોલ NaOH નો યુઝ કરે છે, અને આ પદ્ધતિને આપણે ડાઉ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. આ પદ્ધતિ શું છે? ડાઉ પદ્ધતિ. બીજી વસ્તુ, આ પદ્ધતિ એ ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી છે. કેવું ઉત્પાદન? ઔદ્યોગિક ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે ઇન્ડસ્ટ્રીયલ લેવલે જ્યારે ફિનોલ ઉત્પન્ન કરવાનો હોય તો આ ડાઉ પદ્ધતિ વડે આપણે એનું ઉત્પાદન કરતા હોઈએ છીએ. આવો મિત્રો આપણે સમજીએ હવે એનું મિકેનિઝમ. મતલબ કે આ ફિનોલ બને છે કેવી રીતે? ક્લોરોબેન્ઝીનમાંથી. તો મિકેનિઝમ સમજવા માટે સૌથી પહેલા લઈશું ક્લોરોબેન્ઝીન. આ છે બેન્ઝીન, આની ઉપર છે Cl, ધેટ ઇઝ ક્લોરોબેન્ઝીન. અને અહીં શું હોય? હાઇડ્રોજન. ઇવન પ્રત્યેક બેન્ઝીનના પ્રત્યેક કાર્બન ઉપર હાઇડ્રોજન હશે એક્સેપ્ટ ધીસ, કારણ કે અહીંયા ઓલરેડી ક્લોરીન જોડાયેલો છે. હવે બેટા અહીં જે NaOH છે એ NaOH નું આયનીકરણ કરવામાં આવે તો આ NaOH, અહીંયા લખું છું ઉપર NaOH, એનું આયનીકરણ કરવામાં આવે તો બને શું? Na+ અને OH-. ધ્યાન રાખજો કે આમાંથી હું OH- નો યુઝ કરું છું. Na+ હજુ આપણી પાસે એઝ ઇટ ઇઝ ફોર્મમાં રહેશે. તો અહીંથી જે આ OH- છે
એ આ H+ ને પોતાની સાથે આકર્ષિત કરશે અને આ H+ ફોર્મમાં અહીં આવે. જેવો આ H+ ફોર્મમાં આની સાથે આવશે, દૂર શું થઈ જાય? H2O, પાણીનો અણુ દૂર થઈ જશે અને આ બંધના 2 ઇલેક્ટ્રોન છે એ બેન્ઝીન ઉપર અવેલેબલ રહેશે. એટલે અહીં આપણને મિકેનિઝમની અંદર જે પ્રોડક્ટ અવેલેબલ થશે, જે જોવા મળશે, એ કંઈક આવી હશે. અહીં નેગેટિવ ચાર્જ હશે, N2 ઇલેક્ટ્રોન પણ હશે. ક્યાંથી આવ્યા એ 2 ઇલેક્ટ્રોન અને નેગેટિવ ચાર્જ? તો વિચારો, આ OH- આ H+ સાથે જોડાઈ પાણીનો અણુ જ્યારે દૂર કરશે તો આ H+ દૂર થાય એટલે બંને ઇલેક્ટ્રોન બેન્ઝીનના કાર્બન જોડે રહેશે. ધેટ્સ વાય નેગેટિવ વિથ 2 ઇલેક્ટ્રોન એનાયન ફોર્મમાં તે જોવા મળશે. હવે આનાથી આગળ આપણે વિચારીશું તો તમે વિચારો કે અહીં આપણી પાસે શું બાકી રહ્યું? Na+. Na+ આ Cl- સાથે જોડાશે. આ Na+ આ Cl- સાથે જોડાય તો અહીંયાથી આ બંધ તૂટે. આપણને ખબર છે કે અહીં કાર્બન છે અને અહીંયા ક્લોરીન છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી વાઇઝ ક્લોરીન બંને ઇલેક્ટ્રોન લઈ જશે. બંને ઇલેક્ટ્રોન ક્લોરીન લઈ જાય એટલે ક્લોરીન કેવો બની જાય? માઇનસ. અને જો ક્લોરીન માઇનસ બની જાય તો આ માઇનસ અને આ પ્લસ ભેગા થઈને દૂર શું કરે? NaCl. ઇન બિટવીન આ 2 ઇલેક્ટ્રોન જે છે એ 2 ઇલેક્ટ્રોન અહીંયા પાઈબંધનું નિર્માણ કરશે. એટલે એક બીજો પાઈબંધ બનશે, એટલે 3 બંધ થઈ જશે. તો અહીં આપણી પાસે જે નીપજ મળશે એ નીપજ આવી કંઈક હશે. બેન્ઝીન, અહીંથી ક્લોરીન ગયો Cl- ફોર્મમાં, બંને ઇલેક્ટ્રોન ક્લોરીન લઈ ગયો એટલે એ માઇનસ બની ગયો વિથ 2 ઇલેક્ટ્રોન. A- આ પ્લસ સાથે જોડાઈ NaCl દૂર કરે અને 2 ઇલેક્ટ્રોન અહીં 2 કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ બનાવે. તો અહીં આપણી પાસે ટ્રિપલ બોન્ડ બની જાય છે અને અહીં આપણી પાસે આ ડબલ બોન્ડ છે. આ જે બને છે આને કહેવાય છે બેન્ઝાઇન. અને બેટા ધ્યાન એ રાખવાનું, જો પરીક્ષામાં તમને એમ પૂછાય કે ડાઉ પદ્ધતિની અંદર મધ્યસ્થ નિપજ કોણ છે, તો મધ્યસ્થ નિપજ આવશે બેન્ઝાઇન. આ એક મધ્યવર્તી નિપજ છે. એટલું જ નહીં, આ મધ્યવર્તી નિપજ પ્રમાણમાં ખૂબ જ અસ્થાયી છે. હવે જો નિપજ અસ્થાયી હોય તો એનો અર્થ એ છે કે ખૂબ ઝડપથી આ નિપજ પ્રક્રિયા કરશે, એટલે ખૂબ ઝડપથી કન્વર્ટ થઈ જશે બીજી એક પ્રોડક્ટની અંદર. એટલે કે આ બેન્ઝાઇનની હવે આગળ આપણે પ્રક્રિયાઓ સમજવાની થાય. તો આવો સૌથી પહેલા આપણે લખીએ બેન્ઝાઇન. અગેન અહીં છે બેન્ઝીન, આ થઈ ગયો બેન્ઝાઇન. હવે આપણી પાસે જે બેન્ઝાઇન છે એ બેન્ઝાઇનની પ્રક્રિયા, NaOH ના આપણી પાસે મોલ કેટલા છે બેટા? 2. એમાંથી 1 મોલ NaOH યુઝ કર્યો છે. હવે બીજો 1 મોલ NaOH યુઝ કરવાનો, પણ એમાંથી માત્ર શરૂઆતમાં કોણ યુઝ કરીશું? OH-. હવે જો OH- હું યુઝ કરું તો Na+ બાકી રહેશે અને આ OH- ના 2 ઇલેક્ટ્રોન આ બેન્ઝીનને ઇલેક્ટ્રોન આપી બંધ બનાવશે. ઇન બિટવીન આ પાઈ બંધ તૂટી ઇલેક્ટ્રોન ફરીથી પાછા બેન્ઝીનના નેક્સ્ટ કાર્બન ઉપર શિફ્ટ થશે. એટલે અહીં આપણી પાસે જે સ્ટ્રક્ચર આવશે એ સ્ટ્રક્ચર કંઈક આવું હશે. બેન્ઝીન પર OH, એકચ્યુઅલી લખીએ O બોન્ડ H, અને અહીં નેગેટિવ ચાર્જ વિથ 2 ઇલેક્ટ્રોન. તો આ પ્રકારે એક આયન ફોર્મમાં આપણને ફિનોલ મળે છે. એની આગળ પ્રક્રિયા કરવાની. તો હવે વિચારજો કે ઓક્સિજન અને હાઇડ્રોજન બેમાં વિદ્યુત ઋણતા કોની વધારે? ઓક્સિજનની. આ બંધ તૂટશે એટલે 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જાય, આ પ્લસ રહે અને આ 2 ઇલેક્ટ્રોન આ પ્લસને પોતાની તરફ આકર્ષિત કરે. એટલે H+ ઓક્સિજન જે નેગેટિવ ચાર્જ છે 2 ઇલેક્ટ્રોન વાળો, એની સાથે આ H+ અહીં જોડાઈ જશે અને 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જશે. એટલે અહીં આપણને પ્રોડક્ટ જે મળશે એ કંઈક આ રીતે હશે. બેન્ઝીન, અહીં શું આવી ગયો? H. એટલે આ 2 ઇલેક્ટ્રોન છે એ ગાયબ થઈ જશે અને અહીં ઓક્સિજન ઉપર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે 6. બેટા સમજજો કે જ્યારે પણ ઓક્સિજન 2 બંધથી જોડાયેલો હોય એટલે એની પાસે ઓલરેડી 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો હોય જ છે અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો એની પાસે છે જ. અહીંયા આવી જશે તો આ ઓક્સિજન એ નેગેટિવ ચાર્જડ રહેશે. નેગેટિવ ચાર્જડ ઓક્સિજન આપણી પાસે રહેશે. આને આપણે કહીએ છીએ ફિનોક્સાઇડ આયન. શું નામ આપીશું? ફિનોક્સાઇડ આયન. આ ફિનોક્સાઇડ આયન હવે શું કરે? તો હવે તમારી પાસે આ OH- અહીંયા યુઝ થયો, બાકી શું રહ્યો? Na+. તો અહીં Na+ સાથે તે જોડાય
આ Na+ સાથે આ બે ઇલેક્ટ્રોન આકર્ષણ બતાવશે એટલે અહીં આપણને પ્રોડક્ટ મળશે ઓન ધ બેન્ઝીન રિંગ ONA O Na+. આનું નામ છે સોડિયમ ફિનોક્સાઇડ. શું નામ છે આનું? સોડિયમ ફિનોક્સાઇડ. મિત્રો અહીં સુધી આપણે પહોંચ્યા. હવે અહીં જુઓ, ક્લોરોબેન્ઝીનમાંથી સોડિયમ ફિનોક્સાઇડ એક જ તબક્કામાં બતાવતા, જ્યારે અહીં પહેલા ક્લોરોબેન્ઝીન નેગેટિવ આયન વાળો, પછી Na+ સાથે બેન્ઝાઇન મારે, બેન્ઝાઇનમાંથી ફિનોલ વિથ નેગેટિવ આયન, ધેન ફિનોક્સાઇડ આયન, પછી સોડિયમ ફિનોક્સાઇડ. તો મિકેનિઝમ સમજવું ખૂબ જરૂરી છે. હવે આ જે ફિનોક્સાઇડ આયન છે એ ફિનોક્સાઇડ આયન આગળ પ્રક્રિયા કરે એટલે આપણી પાસે છે હવે ઓન ધ બેન્ઝીન રિંગ ONA O Na+, અને એની પ્રક્રિયા મંદ HCl સાથે કરવાની રહેશે. જેવી મંદ HCl સાથે પ્રક્રિયા કરો, H+ અને Cl- એવા બે આયનો આપણી પાસે હોય જ, તો અહીંયાનો Na+, અહીંયાના Cl- સાથે દૂર શું કરી દે? NaCl. Na+ Cl- સાથે દૂર શું કરી દે? NaCl. વધ્યું શું? H+. આ ઇલેક્ટ્રોન જે છે, ઓક્સિજન પાસે જે 6 ઇલેક્ટ્રોન હોય એમાંના 2 ઇલેક્ટ્રોન આ H+ ને પોતાની સાથે આકર્ષિત કરી બંધ બનાવી દેશે. તો અહીં ફાઇનલી આપણી પાસે જે સ્ટ્રક્ચર બને છે દેટ ઇઝ ઓન ધ બેન્ઝીન રિંગ OH, જેને આપણે કહીશું ફિનોલ. તો આવી રીતે આપણે ફિનોલનું નિર્માણ કરી શકીએ છીએ. આઈ રિપીટ, ફરી એકવાર સમજો. 2 મોલ NaOH અહીંયા લખીએ છીએ. તમારી બુકમાં 1 મોલ જ NaOH લખેલો હશે. એ ખોટા પણ નથી, કારણ કે એમને મિકેનિઝમ વગર આ સમીકરણ લખ્યું છે. પણ જો મિકેનિઝમ સમજાવવાનું થાય, બોર્ડ એક્ઝામમાં તો ક્યારેય નહીં આવે, પરંતુ તમને આમાંથી વચ્ચેથી કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે. ધારો કે આ આપે કે મિકેનિઝમમાં, ડાઉ પદ્ધતિના મિકેનિઝમમાં ક્લોરોબેન્ઝીનમાંથી પહેલી પ્રોડક્ટ કઈ બને, ત્યારબાદ પરીક્ષામાં પૂછાય મધ્યવર્તી પ્રોડક્ટ કઈ બને, તો બેન્ઝાઇન. બેન્ઝાઇનમાંથી ફિનોલ આયન ફોર્મમાં કેવી રીતે બને, એમાંથી ફિનોક્સાઇડ આયન, એમાંથી સોડિયમ ફિનોક્સાઇડ, અને સોડિયમ ફિનોક્સાઇડમાંથી ફાઇનલી આપણને ફિનોલ પ્રાપ્ત થાય છે. અન્ડરસ્ટુડ? તો આ બહુ મહત્વનો મુદ્દો છે. ડાઉ પદ્ધતિ એ તમે હેડિંગમાં લખી શકો છો. એક્સપ્લેન ધ ડાઉ પ્રોસેસ, આવો ક્વેશ્ચન આવે તો પણ તમે આ લખી શકો છો. અન્ડરસ્ટુડ? તો આને નોટ ડાઉન કરી લો ઝડપથી, ત્યારબાદ સેકન્ડ પ્રોસેસ આપણે ભણીએ છીએ. ચલો બેટા, હવે બીજી મેથડ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલ. સૌથી પહેલા તો તમને બેન્ઝીન સલ્ફોનિક એસિડનું સૂત્ર આવડવું જોઈએ. બેન્ઝીન ઉપર SO3H હોય તો એને બેન્ઝીન સલ્ફોનિક એસિડ કહે છે. કેવી રીતે બેન્ઝીન સલ્ફોનિક એસિડ બને એની વાત કરીએ પહેલા. તો સૌથી પહેલા આપણે લઈશું બેન્ઝીન. 11 સાયન્સની અંદર આપણે આ ભણી ચૂક્યા છીએ. સલ્ફોનેશન, નાઇટ્રેશન, ફ્રીડલ-ક્રાફ્ટ એસાઇલેશન, ફ્રીડલ-ક્રાફ્ટ આલ્કાઇલેશન, રાઈટ, ક્લોરિનેશન, આ બધા જ પોઈન્ટ આપણે ભણી ચૂક્યા છે 11 સાયન્સની અંદર. તો આવડવું જોઈએ તમને. આ પ્રક્રિયાની અંદર તમે એક તો લઈ શકો છો ફ્યુમિંગ H2SO4, અથવા તમે લખી શકો છો ઓલિયમ. ઓલિયમનો અર્થ શું થાય? H2S2O7. H2SO4 અને SO3 નું મિશ્રણ એને કહેવાય છે ઓલિયમ. તમને ખબર છે, આમાં આપણે ડિટેલમાં જતા નથી, પણ સલ્ફોનેશન થાય એટલે સલ્ફ્યુરિક એસિડમાંથી SO3H સમૂહ જે છે એ બેન્ઝીન પર જોડાશે અને પાણીનું અણુ દૂર થશે. તો આ બહુ સિમ્પલ વાત છે. 11 સાયન્સમાં આપણે ભણેલા છીએ, એટલે ખાલી યાદ રાખો, સલ્ફોનેશન થાય, નાઇટ્રેશન થાય તો પાણીનો અણુ ઓલવેઝ દૂર થતો જ હોય છે. તો ઓન ધ બેન્ઝીન રિંગ SO3H, નામ આવે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અને આ બેન્ઝીન સલ્ફોનિક એસિડના 2 સ્ટેપ આગળ થાય. એક NaOH સાથે પ્રક્રિયા થાય એન્ડ સેકન્ડ HCl એટલે કે H+ સાથે પ્રક્રિયા થાય. તો ફાઇનલી આપણને એઝ અ પ્રોડક્ટ મળે છે ફિનોલ. એઝ અ પ્રોડક્ટ શું મળે છે? ફિનોલ. તો આ પ્રોસેસ છે એને કહેવાય બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલ. પણ બતાવવું પડે કે બેન્ઝીન સલ્ફોનિક એસિડ કેવી રીતે આવે, તો બેન્ઝીનમાંથી એ બનતો હોય છે. આ વાત થઈ સીધા સમીકરણની જે બુકમાં આપેલું છે. હવે આપણે પોઈન્ટ પર વાત આવે છે મિકેનિઝમ. તો હવે આપણે આનું મિકેનિઝમ સમજીશું. ક્રિયાવિધિ શું છે આની ક્રિયાવિધિ? તો ક્રિયાવિધિમાં સૌથી પહેલા લેવાનું છે આપણે બેન્ઝીન.
આ બેન્ઝીનની પ્રક્રિયા ફ્યુમિંગ H2SO4 અથવા તો ઓલિયમ સાથે કરી દો H2S2O7. બહુ જ સિમ્પલ છે. આમાંથી SO3H સમૂહ બેન્ઝીન પર દાખલ થાય તો અહીંથી છૂટો પડે H+, બાકી રહ્યા OH, એની સાથે પાણીનો અણુ દૂર થાય. આ પ્રોસેસ તમે 11th માં ભણ્યા છો એટલે આપણે કોઈ ડિટેલમાં વાત કરતા નથી એની. તો અહીં આવશે ઓન ધ બેન્ઝીન રિંગ SO3H. નામ આનું છે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. બેન્ઝીન સલ્ફોનિક એસિડ. હવે એની પ્રક્રિયા આપણે NaOH સાથે કરવાની થાય. જેવી NaOH સાથે પ્રક્રિયા કરીશું, આ Na+, OH-, આ H+, SO3-, તો અહીંયાનો આ H+ અને અહીંથી આ OH- બંને ભેગા થઈ H2O દૂર કરી દે. શું દૂર થાય? H2O. અને જેવો H2O દૂર થાય, રિમેનિંગ Na+ ટેક પ્લેસ ઓફ H+. બાકી રહેલો Na+ H+ ની જગ્યાએ જશે એટલે આપણી પાસે જે પ્રોડક્ટ આવશે એ પ્રોડક્ટ હશે ઓન ધ બેન્ઝીન રિંગ SO3Na. બેન્ઝીન ઉપર SO3Na. શું નામ થાય આનું? સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ મળે. હવે સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ મળે તો એની પ્રક્રિયા આગળ ફરીથી 2 મોલ ઓફ NaOH સાથે કરવાની થાય અને આને હાઈ ટેમ્પરેચર પર ગરમ કરવાનું. ઓલમોસ્ટ 623 કેલ્વિન ટેમ્પરેચર હોય છે, યાદ રાખજો. હાઈ મોલ 2 મોલ NaOH અને હાઈ ટેમ્પરેચર પર એને ગરમ કરીશું. 623 કેલ્વિન છે, 2 મોલ NaOH છે. સમજવા જેવી વાત એ છે કે 2 મોલ NaOH ને હું અલગ અલગ લખું, NaOH એન્ડ NaOH. હવે શું થાય એની અંદર જોજો ધ્યાનથી. સૌથી પહેલો પોઈન્ટ છે કે અહીંયાથી Na2 અને આ SO3 ભેગા થઈ દૂર શું કરાવે? Na2SO3. Na2SO3 દૂર થઈ જશે. ધેન આફ્ટર શું દૂર થાય? તો અહીંયાના 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન ભેગા થાય એટલે ફરીથી જે દૂર થાય દેટ ઇઝ વોટર, પાણીનો અણુ દૂર થાય. હવે શું વધ્યું? બેન્ઝીન પર Na પણ છે ને O પણ છે. તો સૌથી પહેલા ઓક્સિજન જે છે એ SO3 ની પોઝિશન લેશે અને બેન્ઝીન ઉપર આવી જશે ONA. O ઉપર માઇનસ, Na પર પ્લસ. શું નામ છે આનું? આગળના સમીકરણમાં પણ આવી ગયું, આ સોડિયમ ફિનોક્સાઇડ. શું કહેવાય બેટા આને? સોડિયમ ફિનોક્સાઇડ. હવે જે સોડિયમ ફિનોક્સાઇડ આવી ગયું એની નેક્સ્ટ રિએક્શન થશે અને હવે ફાઇનલ પ્રક્રિયા H+ સાથે જે લખી છે એ છે મંદ HCl સાથે. આપને ખબર છે આ સ્ટેપ તો કોમન છે. આ સ્ટેપ આગળના સમીકરણમાં પણ આપણે ભણી ગયા, ડાઉ પ્રોસેસમાં પણ સેમ સ્ટેપ હતું. મંદ HCl સાથે પ્રક્રિયા થાય તો H ઉપર પ્લસ, Cl પર માઇનસ, તો અહીંયાનો Na+, અહીંયાના Cl- સાથે દૂર કરાવી લેશે NaCl અને H+ છે એ O- ની સાથે જોડાશે. તો અહીં આપણને પ્રોડક્ટ શું મળે? ઓન ધ બેન્ઝીન રિંગ OH, જેને કહેવામાં આવે છે ફિનોલ. તો પ્રોસેસને તમે સમજો કે સૌથી પહેલા બેન્ઝીન લીધું, એમાંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ બાય સલ્ફોનેશન રિએક્શન બનાવ્યું. ત્યારબાદ પહેલા 1 મોલ NaOH લઈશું એટલે સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ મળશે. ત્યારબાદ બીજા 2 મોલ NaOH યુઝ થાય એટલે સોડિયમ ફિનોક્સાઇડ મળે અને એની મંદ HCl સાથેની પ્રક્રિયાથી ફિનોલ પ્રાપ્ત થાય છે. અન્ડરસ્ટુડ? તો આ પ્રોસેસને ફરી એકવાર જોઈ લો, લખી લો. આ પ્રોસેસ લખી લો, ત્યારબાદ આપણે નેક્સ્ટ મેથડ પર આગળ વધીએ છીએ. થર્ડ મેથડ, ડાયઝોનિયમ ક્ષારમાંથી ફિનોલનું નિર્માણ કરવું છે. સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ડાયઝોનિયમ ક્ષાર એટલે શું? આમ તો એમાઇન સંયોજનો, નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો એક આખું ચેપ્ટર છે આપણું 12th સ્ટાન્ડર્ડની અંદર. એમાં આપણે ડિટેલમાં ભણીશું કે ડાયઝોનિયમ ક્ષાર ઉત્પન્ન કેવી રીતે થાય છે. પણ અત્યારે હું છતાં પણ તમને સમજાવી દઉં છું કે ડાયઝોનિયમ ક્ષાર ઉત્પન્ન થાય કેવી રીતે અને ડાયઝોનિયમ ક્ષાર હોય છે શું. તો સૌથી પહેલા ડાયઝોનિયમ ક્ષાર બનાવવા માટે તમારે સમીકરણ સમજી લેજો. ઓન ધ બેન્ઝીન રિંગ NH2 મતલબ એનિલિન લેવાનું છે અને આ એનિલિનની પ્રક્રિયા તમારે કરવાની થશે NaNO2 પ્લસ HCl સાથે.
જેવી NaNO2 પ્લસ HCl સાથે પ્રક્રિયા કરશો, ડાયઝોનિયમ ક્ષાર ખૂબ અસ્થાયી છે એટલે બહુ જ નાના અથવા ઓછા તાપમાને પ્રક્રિયા કરવાની થાય. એટલે આપણે લખી શકીએ 0 થી 5 અંશ સેલ્સિયસ, અથવા જો કેલ્વિનમાં લખવું છે તો 273 કેલ્વિન થી શરૂ કરીને 278 કેલ્વિન ટેમ્પરેચર. 273 કેલ્વિન થી 278 કેલ્વિન એટલે 0 થી 5 અંશ સેલ્સિયસ જેટલું નીચું તાપમાન તમારે મેન્ટેન કરવાનું. ઘણા લોકો એમ કે 0 થી 5 અંશ સુધી ગરમ કરો, એવું ના હોય. 0 થી 5 અંશ એ બહુ નાનું તાપમાન છે, ઓછું તાપમાન છે, એના માટે ટેમ્પરેચર ડિક્રીઝ કરવું પડશે. તો અહીંયા જે પ્રક્રિયા થશે તો પ્રક્રિયાના અંતે આપણને જે પ્રોડક્ટ મળશે એ હશે ઓન ધ બેન્ઝીન રિંગ N2+ Cl-, અને આ જે પ્રોડક્ટ મળી આને કહેવાય છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ એક પ્રકારનો શું છે, ક્ષાર છે, અને આ જે પદાર્થ છે એ એનિલિન. તો એનિલિનમાંથી શું બન્યું, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. અત્યારે હું બેલેન્સિંગ નથી બતાવી રહ્યો, આપણે મિકેનિઝમમાં એ વાત કરીએ છીએ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, હવે આને પાણી સાથે માત્ર થોડુંક ગરમ કરો. થોડુંક ગરમ કરશો કારણ કે આમે છે કેવો પદાર્થ, અસ્થાયી પદાર્થ છે, અને અસ્થાયી હોય એટલે સામાન્ય ગરમ કરવાથી પણ એ નીપજ આપી દેશે. તો આમાંથી આપણી પાસે H+ અને OH- એવા બે આયનો મળશે. તો અહીંયાથી Cl- અહીંયાના H+ સાથે દૂર કરી દે HCl. અહીંયાથી આ બંધ તૂટી નાઇટ્રોજન ગેસ રિલીઝ થઈ જશે. વધ્યો શું, OH- બેન્ઝીન ઉપર આવી જાય એટલે અહીં આપણને પ્રોડક્ટ મળે ઓન ધ બેન્ઝીન રિંગ OH, બેન્ઝીન ઉપર OH, જેને કહેવાય ફિનોલ. તો આવી રીતે આપણે ફિનોલ મેળવી શકીએ. જ્યારે પણ હું એરો ઉપર કરું એટલે સમજવાનું આ ગેસ છે એ બહાર નીકળી જવાનું છે. તો આ બહુ સરળ પ્રોસેસ છે જેના દ્વારા આપણને શું મળી શકે છે, ફિનોલ મળી શકે છે. ઓન ધ બેન્ઝીન રિંગ N2+ Cl- એ શું છે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે આપણે એ પ્રોસેસ સમજવી છે કે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને કેવી રીતે, એનું મિકેનિઝમ સમજવું છે. ચલો મિકેનિઝમ સમજીએ, ધ્યાન રાખજો બરોબર. આનું મિકેનિઝમ જો તમે સમજી લેશો તો 12th સ્ટાન્ડર્ડમાં ફરીથી પાછું એક નવું ચેપ્ટર છે એમાઇન સંયોજનો, એમાં તમને એક ક્વેશ્ચન નહીં થાય કે આ બને છે કેવી રીતે, કારણ કે સેમ પ્રોસેસ ફરી આવશે ત્યાં. તો મિકેનિઝમની અંદર જઈએ, સૌથી પહેલા NaNO2 અને HCl ની પ્રક્રિયા થશે. એટલે NaNO2 પ્લસ HCl આ બંને રિએક્શન કરશે. જેવા રિએક્શન કરે Na+NO2- H+Cl- શું થાય, ઓપોઝિટ અટ્રેક્ટ. તો Na અને Cl આ બંને ભેગા થઈ દૂર શું કરે, NaCl પ્લસ NO2 અને અહીંયાનો H, તો અહીંયા શું બનશે, HNO2. HNO2 ને કહેવાય નાઇટ્રસ એસિડ, HNO2. હવે જે HNO2 છે એની પ્રોસેસ સમજવાની. તો HON ડબલ બોન્ડ O, ઓક્સિજન ઉપર અહીંયા શું છે, લોન પેર. હવે આ પ્રક્રિયા જ્યારે થશે તો આ પ્રક્રિયાની અંદર સમજો વાતને, આ જે HNO2 છે એ કેવી રીતે રિએક્શન્સ કરવાનો છે. તો આ રિએક્શનની અંદર NaNO2 અને HCl ની જે પ્રેઝન્સ છે એમાં HCl નું પ્રમાણ થોડુંક વધુ હોય છે, અને HCl નું પ્રમાણ વધુ હોય એટલે H+ આયનો ત્યાં વધારે હશે. H+ આયનો જે વધુ અવેલેબલ હોય એમાં આ જે ઓક્સિજન છે એના 2 ઇલેક્ટ્રોન આ H+ ને મળશે અને એ ખૂબ સરળતાથી અહીંયા જોડાશે. તમને એમ થઈ શકે કે સાહેબ એ તો આ ઓક્સિજન પાસે પણ હોય તો અહીંયા કેમ નહીં, વાત સાચી. અહીં તે ન જોડાય એનું રીઝન હું તમને જણાવું છું. પહેલા જોઈ લો, HOH N ડબલ બોન્ડ O. હવે ઓક્સિજન ઉપર 2 ઇલેક્ટ્રોન, અહીં ચાર્જ આવે પ્લસ. શું તમે આ H+ ને આ ઓક્સિજનને આપશો તો વોટર મોલેક્યુલ રિલીઝ થવાની કોઈ પોસિબિલિટી છે? ના, કારણ કે આ H+ અહીં જોડાય તો OH અને OH એવું બનશે, મતલબ વોટર મોલેક્યુલ બનવાની કોઈ પોસિબિલિટીઝ નથી. જ્યારે અહીં વોટર મોલેક્યુલ બનવાની પોસિબિલિટીઝ છે એટલે અહીંયા જ આ H+ આ ઓક્સિજન પાસે જ જોડાશે. હવે આ પ્લસ બની ગયો. હવે નેક્સ્ટ પ્રોસેસની અંદર શું થશે તો અહીંથી બંધ તૂટશે
ઓક્સિજન નાઇટ્રોજનમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ એટલે ઇલેક્ટ્રોન લઈને તે દૂર થશે, તો અહીં એક તો દૂર થઈ જશે H2O. H2O આ જે નાઇટ્રોજન છે એની પાસે બે બંધ રહેશે એટલે અહીં બને N ડબલ બોન્ડ O. આ ઓક્સિજન નાઇટ્રોજન ઉપર એક બંધકારક ઇલેક્ટ્રોન ઓક્સિજન પર બે, પણ નાઇટ્રોજનનો પોતાનો ઇલેક્ટ્રોન કોણ લઈ ગયું? આ બે ઇલેક્ટ્રોન હોય, એક નાઇટ્રોજનનો એક ઓક્સિજનનો, બંને ઇલેક્ટ્રોન જ્યારે ઓક્સિજન લઈ જાય તો નાઇટ્રોજને પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે નાઇટ્રોજન ઉપર વીજભાર આવે પ્લસ. આને આપણે શોર્ટમાં NO પ્લસ પણ કહેતા હોઈએ છીએ. તો આને આપણે નામ આપીએ છીએ નાઇટ્રોસોનિયમ આયન. નાઇટ્રોસોનિયમ આયન આ કોમ્પ્લેક્સ ચેપ્ટર જે આવશે આપણું સંકીર્ણ સંયોજનો, એની અંદર પણ આની જરૂર પડશે. નાઇટ્રોસોનિયમ શું છે? તો જો નાઇટ્રોસિલ એટલે પણ NO અને નાઇટ્રોસોનિયમ એટલે પણ NO. ફરક એ છે કે નાઇટ્રોસોનિયમમાં NO પ્લસ હોય અને નાઇટ્રોસિલમાં NO ન્યુટ્રલ હોય, તટસ્થ હોય. આ બંનેનો ફરક છે, બરોબર સમજી લેજો. NO પ્લસ નાઇટ્રોસોનિયમ અને NO તટસ્થ હોય તો એ છે નાઇટ્રોસિલ. હવે આ જે નાઇટ્રોસોનિયમ આયન બને છે એ એનિલિન સાથે પ્રક્રિયા કરવાનો છે. તો હવે આપણે એનિલિન લઈશું. એનિલિનનું સ્ટ્રક્ચર છે ઓન ધ બેન્ઝીન રિંગ NH2. અહીં છે બે ઇલેક્ટ્રોન. અહીં તમારી પાસે છે નાઇટ્રોસોનિયમ એટલે N ડબલ બોન્ડ O, અહીં છે પ્લસ. શું થશે? આ બે ઇલેક્ટ્રોન આ નાઇટ્રોસોનિયમના નાઇટ્રોજનને મળશે અને પરિણામે આપણી પાસે એક સ્ટ્રક્ચર તૈયાર થશે ઓન ધ બેન્ઝીન રિંગ N. આ નાઇટ્રોજન પાસે ઓલરેડી બે હાઇડ્રોજન છે તો એ બે હાઇડ્રોજન, આ બે ઇલેક્ટ્રોન આ નાઇટ્રોજનને મળશે એટલે N ડબલ બોન્ડ O, અહીં આવી જશે પ્લસ, અહીં આવી જશે પ્લસ. ખ્યાલ આવી ગયો? હવે પરિસ્થિતિ શું થશે? આ ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જે નાઇટ્રોસોનિયમ આયન છે એ નાઇટ્રોસોનિયમ આયને એનિલિનના નાઇટ્રોજન સાથે બંધ બનાવ્યો છે, રાઈટ. હવે પ્રોસેસની અંદર તમારી પાસે નાઇટ્રોજન ઉપર બે હાઇડ્રોજન. મને એ જવાબ આપો સૌથી પહેલા કે અહીં નાઇટ્રોજન ઉપર પ્લસ વીજભાર કેમ આવ્યો? ચલો આન્સર મી. નાઇટ્રોજન ઉપર પ્લસ વીજભાર આવવા પાછળનું કારણ શું છે? યાદ આવે છે કઈ? બિલકુલ. નાઇટ્રોજનની વધુમાં વધુ સંયોજકતા કેટલી હોય? 4. 5 કોઈ દિવસ હોઈ ન શકે. નાઇટ્રોજન પાસે ડી કક્ષક નથી. આવું આપણે પી વિભાગના તત્વોમાં પણ ભણ્યા છીએ. તો અહીંયા તમારી પાસે આ જે પ્લસ છે એ પ્લસ દૂર થશે. કેવી રીતે? તો અહીંયાનો ઇલેક્ટ્રોન નાઇટ્રોજનને મળશે ના H પ્લસ તરીકે દૂર થાય. તો અહીંયા માઇનસ H પ્લસ કરીશું, H પ્લસ દૂર કરીશું. આ કન્ડિશનમાં હવે આપણી પાસે શું રહેશે? નાઇટ્રોજન જોડે એક હાઇડ્રોજન, નાઇટ્રોજન ડબલ બોન્ડ O, આવું કંઈક સંયોજન રહે. હવે આ સંયોજનની અંદર શું થશે? માનો કે આ પ્રથમ પરમાણુ છે, આ દ્વિતીય પરમાણુ છે, આ તૃતીય પરમાણુ છે. સમજો હવે જે મુદ્દો છે ખૂબ મહત્વનો છે. આ પ્રોસેસની અંદર રિવર્સિબલ પ્રોસેસ હોય જેને આપણે કહીએ છીએ 1,3 હાઇડ્રોજન શિફ્ટિંગ. 1,3 હાઇડ્રોજન શિફ્ટિંગ આ એક ચલ રૂપકતાનું ઉદાહરણ થાય. ચલ રૂપકતા ટોટોમેરિઝમનું ઉદાહરણ છે. આ ઇલેક્ટ્રોનને આ હાઇડ્રોજન પોતાની તરફ લઈ લેશે અને અહીંયાથી આ પાઈબંધ અહીંયા ટ્રાન્સફર થઈ જશે. તો यहाँ पर એટલે કે અહીંયા જે પ્રોડક્ટ આપણને મળશે એ પ્રોડક્ટમાં હશે નાઇટ્રોજન. આ હાઇડ્રોજન શિફ્ટ થઈ ગયો ઓક્સિજન પાસે, અહીંથી પાઈબંધ શિફ્ટ થઈ ગયા નાઇટ્રોજન પાસે, તો ડબલ બોન્ડ NOH. આ ઓક્સિજન પાસે શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે જે આ H પ્લસ આપણે રિમૂવ કર્યો છે, નાઇટ્રોજનની સંયોજકતા 4 હતી, 3 કરવા માટે જે H પ્લસ રિમૂવ કર્યો છે એ H પ્લસ હવે અહીંયા કામ કરશે અને એ H પ્લસ જ્યારે અહીંયા પ્રક્રિયામાં કામ કરશે તો આ બે ઇલેક્ટ્રોન આ H પ્લસને પોતાની તરફ આકર્ષિત કરે. શું થાય જોજો? બેન્ઝીન. હવે નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન એન્ડ હાઇડ્રોજન. આ ઓક્સિજન ઉપર બે ઇલેક્ટ્રોન રહેશે, ઉપર પ્લસ રહેશે.
હવે ફરીથી આની અંદર શું થશે? ફરીથી જ્યારે આની અંદર રિએક્શન થશે તો અહીંથી બંધ તૂટશે અને 2 ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? ઓક્સિજન. તો અહીં પાણીનો અણુ દૂર થઈ જશે, H2O પાણીનો અણુ દૂર થઈ જશે અને આ કિસ્સામાં અહીંયા આપણી પાસે 2 ઇલેક્ટ્રોન તો હશે જ. આ કિસ્સામાં આપણી પાસે રહ્યું N ડબલ બોન્ડ N. હવે વિચારજો કે 2 ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ગયા, એમાંનો 1 ઇલેક્ટ્રોન ઓક્સિજનનો હતો ને 1 નાઇટ્રોજનનો, પણ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ ગયો એટલે નાઇટ્રોજનનો પોતાનો ઇલેક્ટ્રોન દૂર થયો, માટે એ બને પ્લસ. આ સંયોજન છે એની હવે આગળ રિએક્શન કરીશું અથવા આગળ લખવાની પદ્ધતિ જોઈએ તો અહીં તમારી પાસે આવશે ઓન ધ બેન્ઝીન રિંગ N2+. આ રીતે પણ આને આપણે લખી શકીએ. 2 નાઇટ્રોજન, જેમાં 1 નાઇટ્રોજનની 3 સંયોજકતા કમ્પ્લીટ થાય છે, 1 નાઇટ્રોજનની 2 સંયોજકતા કમ્પ્લીટ થાય એટલે એના પર પ્લસ. તો આને આપણે શું લખી શકીએ? ઓન ધ બેન્ઝીન રિંગ N2+ તરીકે લખી શકીએ. હવે તમારે જોવાનું છે કે આમાં ને આમાં ફરક શું? તો Cl- નો. તો હવે તમે Cl- આમાં એડ કરી દો. જેવા હું Cl- એડ કરીશ એ Cl- અહીં જોડાશે, ફાઇનલી સ્ટ્રક્ચર બનશે N2+ Cl-. તો આ બને છે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ થી વોટર એડ કરી ગરમ કરતા ફિનોલ, એ તો સેમ પ્રોસેસ છે. આની આ જ પ્રોસેસ સેમ આવશે, નો ચેન્જ. તો આખી પ્રોસેસને એકવાર ફરી સમજો. શું કર્યું આપણે? NaNO2 ની HCl સાથે પ્રક્રિયા કરી એટલે અહીંથી Cl અને અહીંથી NaCl દૂર થઈ HNO2 મળે છે. એ HNO2 જે છે એમાં HCl નું પ્રમાણ વધુ રાખીએ એટલે H+ આયન મળશે. એ HNO2 માં H+ આયન જોડાય એટલે અહીં બને OH અને ઓક્સિજન ઉપર પ્લસ. એટલે આ જે વોટર મોલેક્યુલ છે રિમૂવ થાય અને નાઇટ્રોસોનિયમ આયનનું નિર્માણ થાય. હવે જે નાઇટ્રોસોનિયમ આયન છે એની પ્રક્રિયા એનિલિન સાથે થાય એટલે એનિલિનના નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન આ નાઇટ્રોસોનિયમ આયનને મળશે. અન્ડરસ્ટુડ? નાઇટ્રોસોનિયમ આયનને તે મળશે. આ કન્ડિશનની અંદર શું પરિસ્થિતિ થાય? તો એક સંયોજન મળે જેમાં નાઇટ્રોજન ઉપર પ્લસ વીજભાર ક્રિએટ થાય. એ પ્લસ વીજભારને દૂર કરવા એક સંયોજકતા ઓછી કરશે એટલે આ H+ રિમૂવ થશે અને નાઇટ્રોજન જોડે હાઇડ્રોજન રહેશે. અહીં તમે જોઈ શકો છો કે ટોટોમેરિઝમની ઘટના બને છે. ચલરૂપકતા માટેની પ્રોસેસ શું છે? X Y Z વિચારી લો આને. X બોન્ડ Y ડબલ બોન્ડ Z. હવે જો આ X પાસે હાઇડ્રોજન છે તો આ જ ટોટોમેરિઝમ છે કે Z ના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજનને પોતાની તરફ આકર્ષિત કરે અને પાઈ બંધ ટ્રાન્સફર થાય. આ ઘટનાને ટોટોમેરિઝમ કહે છે. 11th માં આવી ગયેલી છે આ ઘટના. આ H અહીં જાય અને પાઈ બંધ અહીંયા ટ્રાન્સફર થાય. સેમ પાઈ બંધ ટ્રાન્સફર થાય છે, હાઇડ્રોજન ઓક્સિજન પાસે જાય છે. તો આ પ્રકારનું એક સંયોજન બને છે. H+ આયન જે અહીં આપણે રિમૂવ કર્યો હતો એ H+ આયન ફરીથી જોઈન્ટ કરીશું એટલે ઓક્સિજન સાથે તે જોડાશે અને આ પ્રકારનું એક સંયોજન બનશે. આમાંથી વોટર મોલેક્યુલ દૂર થાય એટલે ડાયઝોનિયમ સોલ્ટ બને. એને આ રીતે પણ લખી શકાય છે અને Cl- આપતા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને. આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં પાણી ઉમેરતા ફાઇનલી આપણને ફિનોલ મળી શકે છે. બહુ જ આસાન છે. વ્યવસ્થિત પહેલી વાર જોશો એટલે તમને એમ લાગશે કે આ ડિફિકલ્ટ લાગે છે, પરંતુ ખૂબ સરળ છે. તમે જ્યારે આને યાદ કરીને લખી દેશો, આઈ ડોન્ટ થિંક કે કોઈ તકલીફ પડશે. આ જ વિડીયોને 1.5x પર તૈયાર કર્યા પછી ફરી એકવાર જુઓ તો જુઓ તમને કેવો કોન્ફિડન્સ આવી જાય છે. ઓકે, નોટ કરો, પછી આગળ વધીએ. ચલો, ચોથી મેથડ છે ક્યુમિન પદ્ધતિ. ક્યુમિનમાંથી ફિનોલનું નિર્માણ કરવું છે. પહેલો પ્રશ્ન એ થાય ક્યુમિન શું છે? આઇસોપ્રોપાઇલ બેન્ઝીનને જ ક્યુમિન કહેવામાં આવે છે. આ સમજી લેજો. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. બેન્ઝીન ઉપર આઇસોપ્રોપાઇલ. આઈ ડોન્ટ થિંક કે તમને આઇસોપ્રોપાઇલ ખબર નહીં હોય. એ તો ખબર હશે જ. એટલે બેન્ઝીન ઉપર આઇસોપ્રોપાઇલ સંયોજનની પ્રેઝન્સ. સૌથી પહેલા આપણે ક્યુમિન બનાવીશું, ત્યારબાદ એમાંથી ફિનોલનું નિર્માણ કરીશું. તો ક્યુમિન કેવી રીતે બની શકે? તો આમ તો એની 3 મેથડ છે. બેન્ઝીન લઈશું. આ બેન્ઝીનની પ્રક્રિયા પ્રોપીન સાથે કરીશું. CH3 CH ડબલ બોન્ડ CH2 અને આ પ્રક્રિયામાં H3PO4 ફોસ્ફોરિક એસિડની હાજરી રાખીશું. આને ગરમ કરીશું. થશે શું કે આ ફોસ્ફોરિક એસિડ આપણને H+ આપશે. એ આ ઇલેક્ટ્રોનનો યુઝ કરી આ H+ આ કાર્બન સાથે જોડાશે
એટલે આમાંથી એક સંયોજનનું નિર્માણ થશે, એ હશે CH3 CH CH3 અને વચ્ચેના કાર્બન ઉપર પ્લસ. તમને એવો પ્રશ્ન થઈ શકે કે આ H+ લાસ્ટ કાર્બન ઉપર જ કેમ ગયો? આ H+ વચ્ચેના કાર્બન ઉપર જાય તો અહીં બીજું એક સંયોજન શું આવું ન મળી શકે? CH3 CH2 CH2+. બિલકુલ મળી શકે. આ પણ મળી શકે, આ પણ મળી શકે, પણ તમને ખબર હશે કે પ્રાથમિક કાર્બોકેટાયન કરતાં દ્વિતીયક કાર્બોકેટાયન એ વધુ સ્થાયી છે. એટલે આમાંથી શું થશે? હાઇડ્રોજન શિફ્ટિંગ થશે, અને હાઇડ્રોજન શિફ્ટિંગ થશે એટલે આ પ્લસ ફરી પાછો અહીં આવશે. એટલે આ પ્રકારનું સંયોજન મળશે. આ પ્રકારનું સંયોજન આ ઇલેક્ટ્રોફાઇલ થઈ ગયો. આ ઇલેક્ટ્રોફાઇલ બેન્ઝીનના અહીંયા કાર્બન પર એટેક કરશે, ત્યાંથી H+ રિલીઝ થઈ જશે. એટલે અહીં આપણી પાસે પ્રોડક્ટ મળશે ઓન ધ બેન્ઝીન રિંગ CH CH3 એન્ડ CH3. આ છે આપણી આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. શું કહીશું આને? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. ઉપરનું સંયોજન હું હટાવી લઉં છું. લખવું હોય તો લખી લો પહેલા કયા બે કાર્બોકેટાયન બને છે. હવે કાઢી નાખું છું. આને થોડુંક અલગ રીતે લખો. અહીં આવે છે CH3 આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. આ આઇસોપ્રોપાઇલ બેન્ઝીનની અંદર ઓક્સિજન એડ કરવાનો. જ્યારે પણ H- આવે એટલે સમજી લેવાનું કે આ મુક્ત મૂલક ક્રિયાવિધિથી થાય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં થતી તમામ પ્રક્રિયાઓ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર મુક્ત મૂલક ક્રિયાવિધિથી થતી હોય છે. હવે તમારી પાસે આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બોન્ડ છે, આ ઓક્સિજન જે છે ડાયોક્સિજન એ કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે જોડાશે. તો અહીં આપણી પાસે એક સંયોજન બની શકે છે. કાર્બન ઉપર CH3, સાઈડમાં CH3, અહીં ડાયઓક્સિજન જોડાશે પેરોક્સાઇડ ફોર્મમાં અને હાઇડ્રોજન. આને કહેવામાં આવે છે ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ. શું કહેવાય છે? ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ. અને આ ક્યુમિન હાઇડ્રો પેરોક્સાઇડ જે છે એની હવે વિઘટન પ્રક્રિયા થશે ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડ. તો આ પ્રક્રિયાની અંદર આ ઘટકો આટલા દૂર થઈ જશે. આ બંને વચ્ચે ડબલ બોન્ડ થઈ જાય કાર્બન અને ઓક્સિજન. તો CH3CO CH3 અલગ થઈ જશે. તો અહીં આપણી પાસે મળી જાય CH3CO CH3 એસિટોન, અને OH જે વધે છે એ બેન્ઝીનની ઉપર જોડાશે. એટલે ઓન ધ બેન્ઝીન રિંગ OH, મતલબ આપણને અહીંયા મળી શકે છે ફિનોલ. તો ફિનોલ અને એસિટોન મળે છે. ડાઉ પદ્ધતિ કરતાં આ પદ્ધતિ વધુ સારી પદ્ધતિ છે, ઓછી ખર્ચાળ છે અને અતિ શુદ્ધ ફિનોલ આપે છે. તમને એમ પૂછાય કે કઈ પદ્ધતિથી ફિનોલ બનાવવો વધુ હિતાવહ છે? તો ક્યુમિન પદ્ધતિથી ફિનોલ બનાવવો વધુ હિતાવહ છે. એના બે રીઝન છે. એક તો શુદ્ધ મળે છે અને ખર્ચ ઓછો છે, અને સેકન્ડ આમાં જે પ્રાપ્ત થતો એસિટોન છે એ આડ પેદાશ તરીકે મળે છે, જેનો ઉપયોગ આપણે દ્રાવક તરીકે અલગ અલગ પદાર્થોમાં કરી શકીએ છીએ. અન્ડરસ્ટુડ? ચલો, આ તો એક વાત થઈ સરંગ રિએક્શન જે બુકની અંદર આપેલું છે. બુકમાં તો અહીંયાથી શરૂ કર્યું છે. હા, બીજી વસ્તુ મેં તમને કીધું કે આપણે 3 રીતે બેન્ઝીનમાંથી આઇસોપ્રોપાઇલ બેન્ઝીન બનાવી શકીએ. એમાંથી એક પ્રોસેસ મેં તમને બતાવી દીધી, પ્રોપીનમાંથી આઇસોપ્રોપાઇલ બનાવ્યો. બીજી પ્રોસેસ જો હું લખું તો બીજી પ્રોસેસમાં શું આવે? ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન તમને ખબર હશે, CH3 CH2Cl. અથવા તો તમે આમાં ત્રીજી મેથડ પ્રમાણે લઈ શકો CH3 CHCl CH3. આમાંથી કોઈ પણ પદાર્થ લેશો, નિર્જર AlCl3 ની હાજરીમાં તમારે આ બંનેમાંથી કોઈ પણ પદાર્થ સાથે પ્રક્રિયા કરવાની, નિપજ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન જ મળે. હવે તમને એમ થવું જોઈએ કે અહીંયાથી આ Cl હટશે તો આના પર પ્લસ આવશે, અહીંથી આ Cl હટશે તો આના પર પ્લસ આવશે. તો અગેન વાત એની એ જ આવે છે કે આ પ્રાથમિક કાર્બોકેટાયન, આ દ્વિતીયક કાર્બોકેટાયન, પણ દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી છે. એટલે પ્રાથમિક કાર્બોકેટાયન પણ દ્વિતીયક કાર્બોકેટાયનમાં કન્વર્ટ થઈ જશે અને ફાઇનલી આઇસોપ્રોપાઇલ બેન્ઝીન એઝ અ પ્રોડક્ટ મળી શકે છે. સમજો વાતને. હવે બેટા આપણે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન સુધી તો આવી ગઈ વાત. હવે આઇસોપ્રોપાઇલ બેન્ઝીનથી મિકેનિઝમ સમજીએ, આની ક્રિયાવિધિ સમજીએ. આમ તો ખૂબ સરળ છે, જે મેં લખ્યું છે એનાથી બધી સમજ પડે એવી છે. થોડુંક ઓર ડિટેલમાં
જોઈ લઈએ કાર્બન ઉપરની તરફ છે CH3 એન્ડ H આઇસોપ્રોપાઇલ બેન્ઝીન આનું જ નામ છે ક્યુમિન શું છે આ ક્યુમિન આ ક્યુમિનની પ્રક્રિયા કોની સાથે O2 સાથે કોની પ્રેઝન્સમાં Hμ તો આ મુક્ત મૂલક ક્રિયાવિધિથી થાય આ પ્રક્રિયા મુક્ત મૂલક ક્રિયાવિધિ પ્રમાણે થશે તો આ ડાયઓક્સિજન કાર્બન અને હાઇડ્રોજનની વચ્ચે એન્ટર થશે એટલે આપણને અહીંયા પ્રોડક્ટ મળશે ઓન બેન્ઝીન રિંગ કાર્બન CH3 ઓક્સિજન એન્ડ હાઇડ્રોજન નામ શું છે આપ સૌ જાણો છો ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ આનું નામ છે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ છે હવે આ ઓક્સિજન પર લોન પેર હશે આ પ્રક્રિયામાં હવે આપણે H+ એડ કરીએ છીએ H+ એડ કરવાથી સૌથી પહેલા આ લોન પેર આ H+ ને પોતાની તરફ બંધ બનાવી દેશે ખેંચીને તો અહીં તમારી પાસે H+ અહીં આકર્ષિત થઈ બંધ બનાવે તો કાર્બન CH3 O એન્ડ H અહીં ઓક્સિજન પાસે હાઇડ્રોજન લોન પેર આ પ્લસ વીજભાર હવે અહીંયાથી પાણીનો અણુ દૂર થશે દેખાય છે આપણને કે અહીંથી આ બંધ તૂટશે પણ ઇન બિટવીન અહીંયા ફિનાઇલ શિફ્ટિંગ પણ થશે ફિનાઇલ સંયોજનનું શિફ્ટિંગ પણ થશે એટલે આખો આ ફિનાઇલ રિંગ એ આ ઓક્સિજન સાથે જશે કેમ એવું થશે એનું કારણ ખબર પડશે આવડા તમને પાણીનો અણુ અહીંયા દૂર થશે તો અહીંયાથી આ ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ગયા પાણીનો અણુ દૂર થઈ ગયો અને ફિનાઇલ આ ઓક્સિજન સાથે જોડાઈ ગયો તો અહીંયા હું એવું કહી શકું કે મારી પાસે સંયોજન કંઈક આવું વધ્યું હવે બેન્ઝીન ઓક્સિજન આવી ગયું ઓક્સિજનની સાથે આપણી પાસે અહીં વધ્યો કાર્બન ઉપર છે CH3 અહીં છે CH3 અને આ કાર્બન પર આવી જાય પ્લસ વીજભાર હવે તમને એમ થાય કે આ ફિનાઇલ શા માટે અહીં શિફ્ટ થયું એનાથી શું બેનિફિટ તો આના કરતાં આ સ્ટ્રક્ચર વધુ સ્ટેબલ છે એનું કારણ ઓક્સિજન વધુ વિદ્યુત ઋણતાવાળો પરમાણુ છે એના પર ઋણ વીજભાર હોય એ વધુ સ્થાયી કહેવાય આના પર ધન વીજભાર છે એટલે એ ઓછો સ્થાયી અહીં ઓક્સિજનની સાપેક્ષમાં કાર્બન એ ઓછી વિદ્યુત ઋણતાવાળો પરમાણુ એના પર ધન વીજભારનું હોવું સ્થિરતા વધુ આપે સેકન્ડ પોઈન્ટ કે આ ફિનાઇલ જ્યારે ઓક્સિજન સાથે શિફ્ટ થાય છે તો ઓક્સિજનના જે લોન પેર છે ઇલેક્ટ્રોન છે અબંધકારક એ આ સંસ્પંદનમાં જાય ને જ્યારે સંસ્પંદનમાં જઈને લોન પેર સ્થાયી બને તો એ વધુ સ્થિરતા પ્રોવાઈડ કરે છે તો અહીં આપણને વધુ સ્થિરતા પ્રોવાઈડ થઈ શકે છે સમજ પડી આપને ફરી એકવાર સમજી લો અહીંથી ફિનાઇલ ઓક્સિજન તરફ શિફ્ટ થાય છે અને પાણીનો અણુ દૂર થાય છે હવે જે પાણીનો અણુ તમે દૂર કર્યો એ પાણીનો અણુ ફરી એડ કરવાનો કેમ કારણ કે હવે આ કાર્બનના વીજભારને દૂર કરવો છે તો શું કરીશું જોજો CH3 કાર્બન CH3 ઓક્સિજનની સાથે શું છે બેન્ઝીનને હું થોડોક લાઈનમાં લખું છું આ રીતે અને આ જે H2O એડ કરું છું એનો ઓક્સિજન આ કાર્બન સાથે જોડાય ફરી પાછો આ અનસ્ટેબલ થઈ જશે કેમ કારણ કે કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી છે વધુ છતાં બી એના ઉપર વીજભાર શું આવ્યો ધન એટલે ધન વીજભાર આવે છે માટે એ અસ્થાયી બને તો અસ્થાયી બને છે તો હવે તે સ્થાયી કેવી રીતે બની શકે તો અહીંયાથી બંધ તૂટે બે ઇલેક્ટ્રોન અહીંયા જાય અહીં H+ છૂટો પડશે શું છૂટો પડશે H+ સમજો તો અહીં તમારી પાસે સ્ટ્રક્ચર -H+ થઈ ગયું વધે શું CH3 CH3 અહીં આવશે OH ઓક્સિજન પાસે લોન પેર છે ઓક્સિજન અને અહીં છે બેન્ઝીન આવું એક સ્ટ્રક્ચર બને છે એટલે અહીંયા ધન વીજભાર હતો એ ધન વીજભાર હટી ગયો અને ફાઇનલ સ્ટ્રક્ચરમાં શું થશે જોજો ધ્યાનથી તો અહીંથી બંધ તૂટીને લોન પેર ઓક્સિજન તરફ જાય અહીંથી બંધ તૂટીને આ ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ જાય આ H+ અને આ ઓક્સિજન બનવાનો માઇનસ આ H અને H+ અને O- બે જોડાશે એટલે OH અહીં 6 ઇલેક્ટ્રોન થવાથી અહીં પાઈબંધ બની જશે
એટલે અહીં તમારી પાસે સંયોજન શું બની શકે? જોજો ધ્યાનથી, CH3 C ડબલ બોન્ડ O CH3. તો અહીં આપણને નિપજ તરીકે મળશે CH3 CO CH3, જેને આને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ CH3 C ડબલ બોન્ડ O CH3. CH3 C આ બંધ તૂટવાથી જે બે ઇલેક્ટ્રોન આવે છે કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક સંયોજકતા ઓછી થઈ અને મેન્ટેન કરવા ડબલ બોન્ડ બનાવશે CH3. એસિટોન અલગ થઈ ગયો, પ્લસ આ H+ ઓક્સિજન સાથે જોડાતા આપણને અહીં પ્રોડક્ટ મળે ઓન ધ બેન્ઝીન રિંગ OH ફિનોલ. ઓકે, તો આ રીતે ફિનોલ મળે છે. મિત્રો એટલું ધ્યાન રાખો, કોઈ પણ પ્રક્રિયા જ્યારે પણ થાય તો હંમેશા ફાઇનલ પ્રોડક્ટ શું મળે છે એ જોવામાં આવે, પછી તર્ક લગાવીને નક્કી કરવામાં આવે કે ભાઈ મિકેનિઝમ ખરેખર શું હશે, આ પ્રોસેસ થઈ કેવી રીતે હશે, એ પછી તર્ક લગાવીને નક્કી કરવામાં આવે. પહેલા નક્કી શું થાય? તો પહેલા નક્કી શું થાય? બેન્ઝીનમાંથી ફિનોલનું પ્રોડક્શન કરાવી દેવામાં આવે. ત્યારબાદ કયા તબક્કાઓની મદદથી આ ફિનોલનું પ્રોડક્શન થયું હશે એ નક્કી કરવામાં આવે. એટલે આ એક હાઇપોથેટિકલ પ્રોસેસ છે. ખ્યાલ આવે છે? તો આ ખૂબ મહત્વની વાત છે. ક્યુમિન પદ્ધતિ ઘણીવાર પૂછાય છે બોર્ડ એક્ઝામમાં, ઘણી વખતે બોર્ડ એક્ઝામની અંદર આ પૂછાય છે. એટલે આને વ્યવસ્થિત યાદ કરી અને લખી લેજો. તમારી નોટબુકમાં પણ પ્રોપર મિકેનિઝમ સાથે લખેલું હોવું જોઈએ. ચલો નોટ ડાઉન કરી લો. ચલો હવે પાંચમી મેથડ છે સેલિસિલિક એસિડના ડીકાર્બોક્સિલેશનથી. બહુ જ આસાન છે, બોર્ડ એક્ઝામમાં બિલકુલ ઇમ્પોર્ટન્ટ નથી આનું, ખાસ કરીને નીટ અને જેઈની એક્ઝામ માટે આનું ઇમ્પોર્ટન્ટ છે. તો અહીં તમારી પાસે સેલિસિલિક એસિડ એટલે શું એ સ્ટ્રક્ચર યાદ રાખવું પડશે. આગળ જતા સેલિસિલિક એસિડનું ઉત્પાદન પણ આવશે તમારે. બેન્ઝીન પર OH અને એના પડોશી કાર્બન ઉપર COH. ટૂંકમાં બેન્ઝીનના બે પાસેના કાર્બન પર એક પર OH અને એક પર COH આવેલો હોય તો તેને સેલિસિલિક એસિડ કહેવામાં આવે છે. તેને સેલિસિલિક એસિડ કહેવામાં આવે છે. આ સેલિસિલિક એસિડની પ્રક્રિયા સોડા લાઇમ સાથે કરવામાં આવે NaOH NCaO. ઓકે, તમે સોડા લાઇમ ન લો અને એકલો NaOH લેશો તો પણ કામ થઈ જવાનું છે આમ તો, કારણ કે આ એસિડ છે ને આ બેઝ છે. તો અહીંયાથી તમારી પાસે H+, અહીંયાથી OH-, આ બે રિલીઝ થશે, OH- અને H+. રિલીઝ થઈ જશે H2O અને આ સોડિયમ ક્યાં આવી જશે? H+ ની જગ્યા પર. એટલે આપણને અહીંયા સ્ટ્રક્ચર શું મળશે? બેન્ઝીન ઉપર OH, COO-, Na+. ઓકે, અને ત્યારબાદ ફરીથી તમે આની NaOH સાથે પ્રક્રિયા કરો. ફરીથી NaOH સાથે પ્રક્રિયા કરીશું એટલે અહીંયાથી બંધ તૂટશે. થવાનું શું છે? તો આટલો ભાગ મિક્સ થશે. Na2 આ ઓક્સિજન આ CO2 માં એડ કરે CO3, તો રિલીઝ થઈ જાય Na2CO3. અને જ્યાંથી બેન્ઝીન COO- Na+ રિલીઝ કરે છે એને H+ આપી દો એની સંયોજકતા કમ્પ્લીટ કરવા માટે. તો આપણને અહીં પ્રોડક્ટ મળી જાય ઓન ધ બેન્ઝીન રિંગ OH ફિનોલ. તો નિપજ આપણને અહીંયા ફિનોલ મળી શકે છે. બહુ સિમ્પલ છે, આમાં કોઈ મિકેનિઝમ નહીં, સેમ જ રિએક્શન છે. સેલિસિલિક એસિડમાંથી ફિનોલ. ડીકાર્બોક્સિલેશન કેમ કહે છે આને? તો આને ને આને કમ્પેર કરશો તો અહીંયાથી CO2 દૂર થયો છે. જુઓ, CO2 દૂર થઈને આ H+ જાણે અંદર એડ થઈ ગયો. તો CO2 દૂર કરવાની પ્રક્રિયા છે, માટે આને ડીકાર્બોક્સિલેશન કહેવામાં આવે છે. ઓકે, તો આ થયું આપણું ફિનોલનું પ્રોડક્શન. બધી જ મેથડ મેં બતાવી દીધી છે. નીટ અને જેઈ લેવલથી કમ્પ્લીટ તમને મિકેનિઝમ સહિત બતાવ્યું છે. તો પ્રોપરલી આની તૈયારી તમે કરી લેજો. કંઈ પણ ડાઉટ લાગે તમે ચોક્કસ અને કોમેન્ટ બોક્સની અંદર તેમજ મારા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરી શકો છો. આઈ હોપ યુ એન્જોય ધીસ લેક્ચર. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.